જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ શ્રીનું વડોદરામાં ભવ્ય આગમન થયું. ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી. વેદ સંરક્ષણ માટે મહારુદ્ર સંસ્થાનનો અદ્વિતીય પ્રકલ્પ. 381 દિવસીય ચતુર્વેદ મહાઅનુષ્ઠાનની ભવ્ય જાહેરાત. વેદોના સંરક્ષણ, પ્રચાર અને પ્રસારના પવિત્ર હેતુ સાથે મહારુદ્ર સંસ્થાન દ્વારા એક અદ્વિતીય અને ઐતિહાસિક ધાર્મિક પ્રકલ્પનો આરંભ થવા જઈ રહ્યો છે. આ અંતર્ગત 381 દિવસ સુધી ચાલનાર ભવ્ય ચતુર્વેદ મહાઅનુષ્ઠાન યોજાશે, જેમાં વિશ્વ કલ્યાણની ભાવનાને કેન્દ્રમાં રાખી વૈદિક પરંપરાનું પુનર્જાગરણ કરવામાં આવશે. આ મહાઅનુષ્ઠાનની વિધિવત જાહેરાત અનંત વિભૂષિત દ્વારકા શારદા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજશ્રીના શુભ મુખેથી કરવામાં આવશે. આ જાહેરાત 24 ડિસેમ્બરના રોજ સાંજના 4 વાગે વડોદરાના નવલખી કમ્પાઉન્ડ ખાતે આયોજિત વિશાળ ધર્મસભામાં કરવામાં આવશે. ધર્મસભામાં ભગવત કથાનો આધ્યાત્મિક રસાસ્વાદ તેમજ જગદગુરુ શંકરાચાર્યજીના દિવ્ય દર્શનનો લાભ લેવા માટે વડોદરાવાસીઓને મોટી સંખ્યામાં હાજર રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. 23 ડિસેમ્બરના રોજ જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજશ્રીનું વડોદરામાં ભવ્ય આગમન થયું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ દર્શનનો લાભ લીધો હતો. ભવ્ય સ્વાગત કાર્યક્રમમાં ગુરુકુલ શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિ આપી હતી. બાઇક યાત્રાના આયોજન હેઠળ જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજશ્રી મહારુદ્ર સંસ્થાન પહોંચ્યા હતા. લગભગ 1947 વર્ષ બાદ ભગવાન શ્રી મહારુદ્ર હનુમાનજીની અનંત કૃપા અને સામવેદીય દ્વારકા શારદા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજના આશીર્વાદથી શ્રી મહારુદ્ર મારુતિ સંસ્થાન દ્વારા અખંડ ભારત, સમર્થ ભારત અને વિશ્વ કલ્યાણના મહાન હેતુ સાથે 381 દિવસીય દિવ્ય ચતુર્વેદ મહાઅનુષ્ઠાનનું આયોજન વડોદરા સ્થિત શ્રી મહારુદ્ર હનુમાન મંદિર ખાતે થવા જઈ રહ્યું છે. આ આયોજનને આશીર્વાદ આપતા જગદગુરુ શંકરાચાર્ય મહારાજશ્રીએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ માત્ર વડોદરા કે ગુજરાત પૂરતો સીમિત નથી, પરંતુ સમગ્ર ભારતનું ગૌરવ બનશે. વૈદિક આચાર્યોના મત અનુસાર જો દેશ ફરીથી વેદનિષ્ઠ બની વેદાનુકૂળ સમાજ રચનાની દિશામાં આગળ વધે તો દેશની અનેક સમસ્યાઓ આપમેળે દૂર થઈ શકે. તમામ હિન્દુ ધર્મસ્થાનોમાં વેદનિષ્ઠ પાઠ પારાયણ પુનઃ શરૂ થાય અને સર્વ હિન્દુ નાગરિકો સનાતન વૈદિક ધર્માનુસાર જીવનશૈલી અપનાવે તો ઇહલોક અને પરલોક બંનેનું કલ્યાણ શક્ય બને. સનાતન વૈદિક ધર્મ જ વાસ્તવિક અર્થમાં વિશ્વ કલ્યાણનો એકમાત્ર માર્ગ હોવાનું વૈદિક વિદ્વાનો માને છે. જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજશ્રીનું વડોદરામાં ભવ્ય આગમન થયું. ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી.